હેલો મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી પોઈન્ટમાં. આપણે જોતા હતા ધોરણ 6 ગણિત પ્રકાશમાં પ્રકરણ નંબર 3 સંખ્યાઓની રમત. તો એનું આપણે આ પાર્ટ 2 જોઈશું અને પાર્ટ 2માં કેટલાક ટોપિક જોઈશું. તો ચાલુ કરીએ. તેનો ટોપિક છે 3.5 આકર્ષક પેલિડ્રોમિક પેટર્ન. હવે તમને આ સંખ્યાઓમાં કઈ પેટર્ન દેખાય છે? 66, 848, 575, 797, 1111. આ સંખ્યાઓ ડાબેથી જમણે અને જમણેથી ડાબે વાંચતા સમાન જ રહે છે. પ્રયત્ન કરી જુઓ. જો અહીંયા આ 66 છે, તેને ડાબેથી અને જમણેથી બંને સાઈડથી સેમ વાંચાય. પછી આ 848, 848, 575 એ રીતના, બરોબર. તો આવી સંખ્યાઓને પેલિડ્રોમ્સ અથવા પેલિન્ડ્રોમિક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે 1, 2, 3નો ઉપયોગ કરીને બનતા તમામ પેલિડ્રોમ કે 121, 313, પછી 222 એ અંકો 1, 2, 3નો ઉપયોગ કરીને બનાવેલા પેલિડ્રોમ્સના કેટલાક ઉદાહરણો છે, બરોબર. પછી છે કે આ અંકોનો ઉપયોગ કરીને તમામ શક્ય 3 અંકના પેલિડ્રોમ લખો. હવે પેલિડ્રોમને ઉલટાવો અને સરવાળો કરો. હવે આ સરવાળો જુઓ, શું થઈ રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરો. અનુસરવાના પગલાં: કે 2 અંકની સંખ્યાથી શરૂઆત કરો. આ સંખ્યાને તેની ઉલટી સંખ્યામાં ઉમેરો. જો તમને પેલિડ્રોમ મળે તો અટકી જાઓ, નહીં તો અંકોને ઉલટાવીને અને ઉમેરવાની પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. તે જ પ્રક્રિયા અન્ય કેટલીક સંખ્યાઓ માટે અજમાવો અને તે જ પગલાં અનુસરો. પછી છે આગળ કે જો તમને પેલિડ્રોમ મળે તો ત્યાં અટકી જાઓ. કેટલીક સંખ્યાઓ માટે તમારે આ પ્રક્રિયા ઘણી બધી વખત પુનરાવર્તન કરવી પડશે. શું એવી સંખ્યાઓ છે કે જેના માટે તમે ક્યારેય પેલિડ્રોમ સુધી પહોંચી શકશો નહીં? શોધો. કે 2 અંકની સંખ્યાથી શરૂ કરીને સંખ્યાઓને વારંવાર ઉલટાવવાથી અને ઉમેરવાથી હંમેશા પેલિડ્રોમ મળશે. ચકાસો અને શોધો. કોયડાનો સમય: 10,000, 1,000, 100, દશક, એકમ. સંખ્યાને શબ્દોમાં લખો, બરોબર. અહીંયા કોયડો આપ્યો છે, એમાં શું છે કે હું 5 અંકનો પેલિડ્રોમ છું, બરોબર. એ 5 અંકનો છે. હું એક એકી સંખ્યા છું, એકી સંખ્યા છે. મારો દશકનો અંક મારા એકમના અંક કરતાં બમણો છે, બરોબર. મારો 100નો એકમ મારા દશકના અંક કરતાં બમણો છે. હું કોણ છું? તો ચાલો મિત્રો આપણે કોયડો જોઈએ. પહેલાં તેમાં શું છે લખેલું કે હું 5 અંકનો પેલિડ્રોમ છું. કેટલા અંકનો છે? 5 અંકનો, બરોબર. પછી એક એકી સંખ્યા છે, એકી સંખ્યા છે. હવે મારો દશકનો અંક મારા એકમના અંક કરતાં બમણો છે. દશકનો અંક એકમના અંક કરતાં બમણો છે અને મારો 100નો અંક મારા દશકના અંક કરતાં બમણો છે, બરાબર. તો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ કેટલો થાય હું તમને સમજાવી દઉં, બરાબર. એના માટે અહીંયા જોઈએ આપણે કે શું એમાં આપેલું છે કે 5 અંકનો છે, બરાબર. પછી એક તો એકી સંખ્યા છે. પછી એમાં શું છે કે મારો દશકનો અંક મારા એકમના અંક કરતાં બમણો છે. તો આ દશકનો અંક છે ને એ એકમના અંક કરતાં બમણો છે, બરાબર. તો આ 1 હોય તો આ 2 હોય, બમણો થયું. અને પછી આપેલું છે કે
મારો 100મો અંક મારા દશકના અંક કરતાં બમણો છે, એટલે કે આની કરતાં બમણું એટલે 4 આવ્યું, અમને ઉલટાવવાનું એટલે પેલિન્ડ્રોમ સંખ્યા આપણને મળી જશે. બરાબર, તો એ રીતના તેનો જવાબ આવે 12,421. હવે આગળ જોઈએ 3.6 શું છે કે કાપરેકરની જાદુઈ સંખ્યા. હવે આ એક નવો ટોપિક આવ્યો છે. બરોબર, એને આપણે જોઈએ. કાપરેકરની જાદુઈ સંખ્યા કે DR કાપરેકર દેવલાલી મહારાષ્ટ્રમાં એક સરકારી શાળાના ગણિતના શિક્ષક હતા. બરોબર, તેમને સંખ્યાઓ સાથે રમવું ખૂબ ગમતું હતું અને તેમણે સંખ્યાઓમાં ઘણી સુંદર પેટર્ન શોધી કાઢી હતી, જે અગાઉ અજ્ઞાત હતી. બરોબર, કે જે અજાણી પેટર્ન હતી ને એ બધી તેણે શોધી કાઢી હતી. 1949માં તેમણે 4 અંકની સંખ્યાઓ સાથે રમતી વખતે એક રસપ્રદ અને જાદુઈ ઘટના શોધી. બરોબર, તે આપણે જોઈએ કે નીચેના પગલાં અનુસરો અને તમારી જાતે જાદુનો અનુભવ કરો. હવે કોઈ પણ 4 અંકની સંખ્યા લો. બરોબર, જેમાં ઓછામાં ઓછા 2 ભિન્ન અંકો શૂન્ય સિવાય હોય, જેમ કે 63, 82. 4 અંકની સંખ્યા લો, પછી આ અંકોથી સૌથી મોટી સંખ્યા બનાવો, તેને A કહો. પછી આ અંકોથી સૌથી નાની સંખ્યા બનાવો, તેને B કહો. પછી A માંથી B બાદ કરો, તેને C કહો. એટલે C = A - B. Cના અંકોનો ઉપયોગ કરો. આ પ્રમાણે કરવાનું ચાલુ રાખીએ તો શું થશે? તો અહીંયા જોઈએ આપણે. બરોબર, તો કે અહીંયા A 8632, B 2368, C 8632 - 2368 કર્યા એટલે શું મળ્યું? 6264. બરોબર, તો એ જ રીતના અહીંયા 3 અલગ અલગ સંખ્યા લીધેલી છે. બરોબર, હવે જોઈએ આગળ શું કહેવા માંગે કે ચાલો જુદી જુદી 4 અંકની સંખ્યા લઈને આ પગલાં અનુસરીએ. શોધી કાઢો કે શું થાય છે. તમારા મિત્રોને પૂછી જુઓ કે તમને શું મળ્યું. તમે હંમેશા જાદુઈ સંખ્યા 6174 પર પહોંચશો. બરોબર, અને સંખ્યા 6174 એ હવે કાપરેકર અચળાંક તરીકે ઓળખાય છે. બરોબર, તો અહીંયા પૂગી જજો. આ ત્રણેયનું જે સૂત્ર મુજબ કર્યું તો 6174 પૂગ્યા. તો એ શું છે કે કાપરેકર અચળાંક. બરોબર, ચાલો આ જ પગલાં 3 અંકની થોડીક સંખ્યા સાથે કરીએ. કઈ સંખ્યાના પુનરાવર્તનથી શરૂ થાય છે? જોઈએ તો હવે નવો ટોપિક છે. જેનું નામ છે ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યાઓ. બરોબર, હવે આપણે જોશું ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યાઓ કે એમાં શું કહેવામાં આવ્યું છે. 12 કલાકની સામાન્ય ઘડિયાળમાં સમયની જુદી જુદી પેટર્ન જોવા મળે છે. બરોબર, ઉદાહરણ તરીકે 4 અને 44 મિનિટ, 10 અને 10 મિનિટ, 12 અને 21 મિનિટ. ચાલો આ પ્રકારના 12 કલાકની ઘડિયાળમાં શક્ય હોય તેટલા તમામ સમય શોધી કાઢવાનો પ્રયાસ કરીએ. હવે મનીષનો જન્મદિવસ 20/12/2012ના રોજ છે, જ્યાં અંકો 2, 0, 1 અને 2 તે જ ક્રમમાં પુનરાવર્તિત થાય છે.
ભૂતકાળની આ પ્રકારની અન્ય કેટલીક તારીખો શોધો. બરોબર. તેની બહેન મેઘનાનો જન્મદિવસ 11/02/2011ના રોજ છે, જ્યાં અંકો ડાબેથી જમણે અને જમણેથી ડાબે વાંચવામાં સમાન રહે છે. બરોબર. આ પ્રકારની ભૂતકાળની તમામ સંભવિત તારીખો શોધો. જીવણ આ વર્ષનું કેલેન્ડર જોઈ રહ્યો હતો. તેને આશ્ચર્ય થયું કે શા માટે આપણે દર વર્ષે કેલેન્ડર બદલવું જોઈએ. શું આપણે કેલેન્ડરનો ફરીથી ઉપયોગ ન કરી શકીએ? તમે શું વિચારો છો? તમે કદાચ નોંધ્યું હશે કે ગયા વર્ષનું કેલેન્ડર આ વર્ષના કેલેન્ડર કરતાં અલગ હતું. વળી, આવતા વર્ષનું કેલેન્ડર પણ પાછલા વર્ષોના કેલેન્ડર કરતાં અલગ હશે. પરંતુ શું કોઈ પણ વર્ષનું કેલેન્ડર અમુક વર્ષો પછી ફરીથી પુનરાવર્તિત થશે? શું કોઈ વર્ષની બધી તારીખો અને દિવસોના બીજા કોઈ વર્ષ બરાબર મેળ ખાશે? તો વિચારો અને શોધો. શું છે કે પ્રતિભા 4, 7, 3 અને 2 અંકોનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી નાની 2347 અને સૌથી મોટી 7432 સંખ્યાઓ બનાવે છે. આ બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત કેટલો થાય? 5085 છે. આ બે સંખ્યાઓનો સરવાળો 9779 છે. નીચેના વિધાનો સંતોષાય તે રીતે 4 અંક પસંદ કરો. પહેલું કે એ સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓ વચ્ચેનો તફાવત 5085 કરતાં વધારે હોય. પછી છે બી કે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 5085 થી નાનો હોય. મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓ સરવાળો 9779 થી મોટો હોય અને ડી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓનો સરવાળો 9779 થી નાનો હોય. પછી છે બીજું કે સૌથી નાની અને સૌથી મોટી 5 અંકની પેલિન્ડ્રોમિક સંખ્યાનો સરવાળો શું છે? તેમનો તફાવત શું છે? અત્યારે સમય 10:01 છે. હવે પછીનો પેલિન્ડ્રોમ સમય કેટલી મિનિટ પછી ઘડિયાળ બતાવશે? તે પછી ક્યારે આવશે? બરોબર. પછી સંખ્યા 5683 ને કાપરેકર અચળાંક સુધી પહોંચતા કેટલી વખત ક્રિયા કરવી પડે? બરોબર. તે આગળની પ્રક્રિયા જોઈએ એ પ્રમાણે. હવે આગળનો ટોપિક છે 3.8. તે આપણે જોશું કે મૌખિક ગણિત. નીચે આપેલી આકૃતિનું અવલોકન કરો. સંખ્યાઓ અને દોરેલી રેખાઓ વિશે તમે શું કહી શકો? તો અહીંયા કેટલીક સંખ્યાઓ આપેલી છે અને રેખાઓ આપેલી છે. બરોબર. અને એમાં રેખાઓ કેટલીક દોરેલી છે. બરોબર. તો આપણે સમજીએ કે વચ્ચેના સ્તંભમાં આપેલી સંખ્યાઓનો સરવાળો જુદી જુદી રીતે કરતા બાજુ પરના સ્તંભની સંખ્યાઓ મળે છે. જેમ કે અહીંયા 1500 + 1500 + 400. બરોબર. તો 3400 મળી. તો એ રીતના એરો દર્શાવવામાં આવ્યો છે. હવે ઈચ્છિત સરવાળો મેળવવા માટે વચ્ચેના સ્તંભની સંખ્યાઓનો જરૂરિયાત મુજબ ગમે તેટલી વખત ઉપયોગ કરી શકાય છે. ઈચ્છિત સરવાળો મેળવવા માટે વચ્ચેના સ્તંભની સંખ્યાઓને બાજુના સ્તંભની સંખ્યા સાથે તીરના નિશાનીથી જોડો. હવે નીચેના બે ઉદાહરણો આપ્યા છે. આ ગણતરી મૌખિક કરવી વધુ સરળ છે. 38800 તો શું છે કે 25000 + 400 × 2 + 13000. બરોબર. તો 25000 + 800 + 1300 એ રીતના. હવે 3400
બરાબર 1500 + 1500 + 400. પછી આગળ જોઈએ કે વચ્ચેના સ્તંભની સંખ્યાઓના ઉપયોગથી શું આપણે 1000 બનાવી શકીએ? શા માટે નહીં? શું 14000, 15000 અને 16000 બનાવી શકીશું? હા, તે શક્ય છે. કેવી રીતે તે સમજાવો. 1000 વાળી કઈ કઈ સંખ્યાઓ બનાવી શકાતી નથી? તો ઉમેરો અને બાદ કરો. તો અહીં ખાનામાં આપેલી સંખ્યાઓ ઉપયોગ કરીને જરૂરી સંખ્યા મેળવવા માટે આપણને સરવાળા અને બાદબાકી બંનેનો ઉપયોગ કરવાની છૂટ છે. એક ઉદાહરણ બતાવેલ છે કે 39800 કે 40000 - 800 + 300 + 300 બરાબર. હવે પછી અહીંયા છે 2 3 45000. તો તમારે એમાં બાદબાકી કે સરવાળો કરી અને તેની મદદથી તે સંખ્યા મળવી જોઈએ બરાબર. તે રીતના અહીંયા આપેલી છે 45000, 5900, 17500, 21400. પછી છે અંકો અને ગાણિતિક ક્રિયાઓ કે 5 અંકની સંખ્યાઓનો સરવાળો કરીને 5 અંકની બીજી સંખ્યા મેળવવાનું એક ઉદાહરણ કે 12350 + 24545 બરાબર 36895 છે. તો 5 અંકની બે સંખ્યાઓની બાદબાકી કરીને બીજી 5 અંકની સંખ્યા મેળવવાનું એક ઉદાહરણ 48952 - 24547 બરાબર 24405 છે બરાબર. વિચારો અને શોધો કે નીચે આપેલી દરેક પરિસ્થિતિ માટે શક્ય હોય તે એક ઉદાહરણ લખો. 5 અંકની સંખ્યા પ્લસ 5 અંકની સંખ્યાનો સરવાળો 90250 કરતાં મોટો હોય તેવી 5 અંકની સંખ્યા. પછી 5 અંક પ્લસ 3 અંકોનો સરવાળો 100 અંકની સંખ્યા બને. 4 અંક પ્લસ 4 અંકનો સરવાળો 100 અંકની સંખ્યા બને. તે રીતના અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે. હવે જોઈએ કે શું તમે બધા કિસ્સાઓ માટે ઉદાહરણ શોધી શકો છો કે હા. જો નહીં તો વિચારો અને ચર્ચા કરો કે તેનું કારણ શું હોઈ શકે, અથવા બીજા પ્રશ્નો રચો અને તમારા સહપાઠીઓનો પડકાર આપો. હંમેશા ક્યારેક નહીં. નીચે કેટલાક વિધાનો આપેલા છે. વિચારો અને શોધો કે શું દરેક વિધાન હંમેશા સાચું, માત્ર ક્યારેક સાચું કે ક્યારેક સાચું નહીં છે. તમને આવું કેમ લાગે છે? તમારા તર્ક લખો અને વર્ગમાં તેની ચર્ચા કરો. 5 અંકની સંખ્યા પ્લસ 5 અંકની સંખ્યા બરાબર 5 અંકની સંખ્યા મળે બરાબર. પછી 4 અંકની સંખ્યા પ્લસ 2 અંકની સંખ્યા એટલે 4 અંકની સંખ્યા મળે. 4 અંકની સંખ્યા પ્લસ 2 અંકની સંખ્યા એટલે 6 સંખ્યા મળે. પછી 5 અંકની સંખ્યા માઇનસ 5 અંકની સંખ્યા એટલે 5 અંકની સંખ્યા મળે. પછી 5 અંકની સંખ્યા માઇનસ 2 અંકની સંખ્યા તો 3 અંકની સંખ્યા મળે. તો મિત્રો આ વિડીયોમાં પાર્ટ 2માં ત્યાં સુધી જ હતું. હવે આપણે પાર્ટ 3માં આગળના ટોપિક જોશું. તો તમને જો આમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.